पद्मासने संस्थितां वन्दे त्वां परमेश्वरीं भगवते बुद्धिप्रदां शारदां। नमः सवित्रे जगते शंसे जगन्मयते श्रीनिवासे करे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरञ्ची नारायणः शङ्करात्मने कान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनतत्त्वं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशताङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तदवदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। शांति शांति शांति। आज शिव महापुराण ज्ञान यज्ञ महोत्सव 9मा દિવસે 7 દિવસની સપ્તાહ હોય અને 9 દિવસનું પારાયણ કહેવામાં આવે તો અહીં શ્રી મહાપુરાણ જ્ઞાન યજ્ઞ પારાયણ સ્વરૂપે પોથીજી વિરાજમાન આજે 9મો દિવસ છે 8 દિવસથી આપ સૌએ ખૂબ જ ભક્તિથી અને ખૂબ જ શ્રદ્ધાથી પ્રભુ શિવના गुणगान सांभळ्या છે અને એને પ્રભુ શિવની વાંગમયી ભક્તિ કહેવામાં આવે વાણી દ્વારા થતું ભજન એને વાંગમયી પૂજા કહેવામાં આવે પુષ્પદંત જે ગંધર્વોના રાજા હતા કાશી નગરીના રાજા કે જેના ઉદ્યાનમાં જાત જાતના પુષ્પો હતા गंधर्व अदृश्य स्वरूपे आकाश मार्गे गमन करे અને નીચે સુંદર બગીચો જુએ એટલે ઉતરે અને એમાંથી જાત જાતના ફૂલો તોડી લે અને ભગવાન શિવને અર્પણ કરે રાજા પણ શિવનો ભક્ત અને એ દૂર દૂરથી જાત જાતના ફૂલના છોડ લાવેલો ભગવાનને પ્રસન્ન કરવા અને એના મનમાં બહુ દુઃખ થાય કે આ ફૂલ ખીલે છે પણ કોઈ અદૃશ્ય શક્તિ આને તોડી જાય છે ખબર પડતી નથી એટલે ગુરુજનોને પૂછતા પ્રભુ શિવ પર ચડાવેલા બીલીપત્રને પુષ્પ બગીચામાં વેરી દીધું અને જ્યાં દ્રશ્ય સ્વરૂપે પુષ્પદંતજી ત્યાં પધારે છે અને જ્યાં એમનો પગ આ નિર્માલ્યને લાગે છે એમની બધી જ શક્તિ અલોપ થઈ જાય છે માટે ભગવાન શિવને ચડાવેલી વસ્તુ કે નિર્માલ્ય ને કોઈ દિવસે પગ ન લાગે એનું ધ્યાન રાખવું હવે પોતાના સ્વરૂપમાં આવી ગયા એટલે સૈનિકોએ એમને પકડી લીધા રાજાએ કેદખાનામાં પૂરી દીધા અને કેદખાનામાં રહી જેલમાં રહી બંદીખાને જઈ પુષ્પદંતજીએ મહિમ્ન સ્તોત્રની રચના કરી तो जेलમાં તો કઈ પૂજાની સામગ્રી અવેલેબલ હોય ને ઉપલબ્ધ હોય
નહીં, ત્યાં માનસિક પૂજા કરે. એટલે તેઓએ પ્રભુના ગુણગાન ગાયા છે. પ્રભુ કેવા છે, ઈશ્વર કેવા છે, શિવજી કેવા દેખાય છે. જો તમે મહિમ્નાનો એક એક શ્લોક એનો અનુવાદ સાંભળો તો તમને શિવ તત્વ વિશે ઘણું ખરું સમજ પડે. એમાં પુષ્પદંતજીએ કહ્યું છે, ઇત્યેષા માંગમયી પૂજા શ્રીમદ શંકર પાદયો અર્પિતા તેન દેવસ્ય પ્રિયતામ મે સદા શિવઃ. એટલે પ્રભુ શિવનો જે વાંગમય સ્વરૂપ છે તો આપ સૌએ શ્રવણ કર્યું. પ્રથમ જ વિશ્વેશ્વર સંહિતામાં આનો ઉલ્લેખ કર્યો છે વેદવ્યાસજીએ કે પ્રભુ શિવને પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ છે શ્રવણ, મનન અને કીર્તન. 8 દિવસ સુધી તમે કથાનું શ્રવણ કર્યું, ઘરે જઈને એનું મનન કર્યું હશે અને મનન કરતા કરતા એ વસ્તુ તમને કીર્તન સ્વરૂપે પ્રાપ્ત થાય અને જ્યારે તમારા અજપા જાપમાં શ્વાસોશ્વાસમાં ઓંકારનો ધ્વનિ ભણાઈ જાય છે, શ્વાસે શ્વાસે રટતા રટતા પ્રભુનું નામ સ્મરણ રટાય છે, એને પ્રભુની વાંગમયી પૂજા કહેવામાં આવે. આજે કૈલાસ સંહિતાની શરૂઆત કરીએ કે કૈલાસ સંહિતાને કહેનાર સ્વયં કુમાર કાર્તિકેય છે. દરેક સંહિતાને અલગ અલગ ઋષિ મુનિઓ, અલગ અલગ દેવો આવીને રજૂ કરે છે. કુમાર કાર્તિકેય કે જે શિવજીના પુત્ર છે, ગુહ્ય જ્ઞાન છે કે જે સંન્યસ્તનું જ્ઞાન કહેવામાં આવે અને વામદેવ મત તરીકે પણ ઓળખવામાં આવે છે. તવર્કસ્તમ સોમસ્તવસી પવનસ્તમ ભૂતવઃ નાપસ્તમ વ્યોમ તમોદરણાત્મા તદિચ પરિચ્છિન્નામેવ વૈપ્રણતા દિક્તતગમ નવેગ્નસ્તક્તમ વાયમિહં સુજત્વમ ન ભવસી. સત્ય સર્વ જગત શિવમય છે. પંચકોશની યાત્રા કરવા સુત રોમહર્ષણ પધારેલા છે અને એ જાણી મુનિઓનો સમુદાય એમને જઈ મળ્યો. ભગવાન કાશી વિશ્વનાથના મંદિરે અરસ પરસ દરસથી મુનિવર અત્યંત ખુશ થયા. મુનિઓએ પુત્રને આદર કરી અને વિવેકપૂર્વક ઓમકાર વિશે જાણવાની ઉત્કંઠતા દર્શાવી. આથી શિવ પંચાયતનું સ્મરણ કરી શુદ્ધજી કહે છે કે એક વાર મારા ગુરુ વ્યાસજીને નૈમિષારણ્ય નિવાસી મુનિઓએ આવો સવાલ કર્યો હતો. ત્યારે વ્યાસજી કહ્યું હતું, સાધુ પૃષ્ઠ વિદ્યા ભવતિ ભાગ્ય દુર્લભમ હિ શિવજ્ઞાનમ પ્રણમાર્થમ વક્તમય પ્રકાશકમ. પ્રણવનો પ્રકાશ શિવ તત્વ સમજવાથી થાય છે. તમે શિવની ઉપાસના કરી માટે અધિકારી બન્યા છો. ઉમા મહેશ્વરના સંવાદ રૂપે સમજાવો છો. માતા પાર્વતી શિવજીને પ્રણવ વિશે પ્રશ્ન કરે છે અને સ્વયં ભગવાન શંકર આ કહે છે કે પ્રણવ મંત્ર જ સર્વ વિદ્યાઓનો બીજ છે. કોઈ પણ મંત્ર હોય પરંતુ ઓમકાર વગર પૂર્ણ થતો નથી. તેથી ઓમ એ સર્વ વિદ્યાઓનું બીજ કહેવામાં આવે. બીજ છે. પ્રકૃતિ અને તેના ગુણોના સંબંધથી ઉત્પન્ન થતું જગત પ્રણવના અર્થરૂપ છે. ઓમકારથી શિવ પ્રથમ જગતની રચના કરે છે. શિવ એટલે જ પ્રણવ અને પ્રણવ એટલે જ શિવ. જ્યારે
તમે લિંગ ઉત્પત્તિની કથા સાંભળી ચૂક્યા ત્યારે એ લિંગમાંથી સૌ પ્રથમ ઓમકારનો ધ્વનિ થયો હતો અને એ નાદ બ્રહ્મ અક્ષર બ્રહ્મ તરીકે ઓળખાય છે. માતા પાર્વતી પ્રણવ મંત્રનો વ્યાપકપણે સમજાવતા શિવજી કહે છે કે સર્વ મંત્રોમાં શિરોમણી પ્રણવ મંત્રને પ્રકટ કરવાની રીત તમે સાંભળો. પ્રથમ અ ઓ મ નાદ અને બિંદુ આ 5 વર્ણો આવેલા છે. આકારમાં સદોજાતાની 8 કળા, ઓકારમાં વામદેવ સ્વરૂપી 13 કળા, મકારમાં અઘોર સ્વરૂપ 8 કળા, બિંદુમાં પુરુષ સંબંધી 4 કળા અને નાદમાં ઈશાન થી થતી 5 કળાઓ છે. અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ આ 8 અંગવાળા યોગને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. તમે સીધો જ પ્રાણાયામ કરવાનું શરૂ કરી શકો નહીં. પ્રાણાયામ એટલે પ્રાણની કસરત છે. એ પહેલા તમારે તમારા શરીરને કેળવવું પડે, યમનું આચરણ કરવું પડે, નિયમનું આચરણ કરવું પડે, આસન સિદ્ધિ કેળવવી પડે, પ્રત્યાહાર એટલે કે સમર્પણની ભાવના કેળવવી પડે. ત્યારે જ તમે પ્રાણાયામ રૂપી 5મું સોપાન સર કરી શકો છો. આધાર ચક્ર, મણિપુર, હૃદય ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર, શક્તિ અને શાંતિ આ પ્રણવના સ્થાનો છે. શિવ ભક્તિથી જ પ્રણવનું રહસ્ય જાણી શકાય છે. ઓમકાર બિંદ સંયુક્તમ નિત્યંધાયતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. જેને મોક્ષ જોઈતો હોય એને ઓમકાર મંત્રના જાપ કરવા અને મૂર્તિની પૂજા નમઃ શિવાય મંત્ર વડે કરવી. શિવલિંગની પૂજા ઓમ નમઃ શિવાય મંત્ર વડે કરવી. આપણે જે મંત્ર બોલીએ છીએ, જે ધૂન બોલીએ છીએ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ મહામંત્ર છે, સંપુટિત મંત્ર છે. શિવજીનો સંપુટિત મંત્ર કહેવામાં આવે, જેને નમઃ શિવાય અને શિવાય નમઃને ઉલટ પુલટ કરી અને ઓમ નમઃ શિવાયનો સંપુટ કરેલો બીજો મંત્ર સિદ્ધ મંત્ર છે. ત્યારબાદ વ્યાસજી સંન્યસ્ત ધર્મ વિશે કહે છે. માતા પાર્વતીને શિવજી જણાવે છે કે હે દેવી, બ્રહ્મ મુહૂર્તમાં સંન્યાસીઓએ ઉઠી શિવનું ધ્યાન કરવું, પ્રાણાયામ કરવું, સોહમ એટલે કે હું સ્વયં શિવ સ્વરૂપ છું એવું સમજીને નિત્ય કર્મ કરવું, ભસ્મ ધારણ કરવી, ત્રંબક મંત્રનો પાઠ કરવા, આચમન કરી પંચીકરણનો ઉચ્ચાર કરી ગુરુ તથા શિવનું ધ્યાન કરવું. દેવી, શિવનો પૂર્વ તરફ સૌમ્ય મુખ, બાળ સમાન, ક્રાંતિ સમાન, શિશુચંદ્ર ધારણ કરનાર, દક્ષિણ મુખ રાતા નેત્રવાળો, ઉત્તર મુખ પરવાળા જેવી ક્રાંતિ વાળો, પશ્ચિમ મુખ ચંદ્ર સમાન, જ્યારે ઉર્ધ્વ મુખ સ્ફટિક સમાન અને અતિ સૌમ્ય છે. પુરુષ તેમનું પૂર્વ મુખ છે. અઘોર દેવ હૃદય, વામદેવ ગુહ્ય ભાગ, મહેશ્વર સદોજાત મૂર્તિ અને ઈશાન દેવ તેમના મુકુટ છે. આ 38 કળાઓ, 5 બ્રહ્મમય, પંચાક્ષર મંત્રમય પરમેશ્વરનું ધ્યાન કરવું. શિવ, મહેશ્વર, રુદ્ર, વિષ્ણુ, બ્રહ્મા, સંસાર વય, સર્વજ્ઞ પરમાત્મા એવા શિવના 8 નામો છે.
બધા જ કલ્યાણકારી મુકુટ તાત્વિક સ્વરૂપ તે શિવ છે, પ્રકૃતિ અને પુરુષની પ્રવૃત્તિ જેને આધીન છે તે મહેશ્વર તમામ જીવોને માયાથી છોડાવે છે, માયાના બંધનથી મુક્ત કરાવે છે। પરંતુ અધિકાર વિનાના મનુષ્યને અનાયાસે જો કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો એની એને કદર હોતી નથી। જીવાત્માને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, પરંતુ આ દેહની જીવાત્માને કદર નથી। મનુષ્ય દેહ સ્વરૂપે, બુદ્ધિ સ્વરૂપે, તત્વ સ્વરૂપે, પ્રકૃતિ સ્વરૂપે ઈશ્વરે તમારી બધી જ જરૂરિયાતો પૂરી પાડી છે, પરંતુ તમને એની કોઈ કદર નથી। મનુષ્ય કાં તો ભૂતકાળને વાગોળે, કાં તો ભવિષ્યની ચિંતા કરે, પરંતુ વર્તમાનમાં માણસ હંમેશા વર્તમાનમાં જીવે છે। અત્યારે તમે જે બેઠા છો તે સત્ય છે, એ ઘડીનો આનંદ લેવો જોઈએ। જે મનુષ્ય પોતાની વર્તમાનને સુધારી લે છે એને જીવનમાં કદી તકલીફ પડતી નથી, કારણ કે માણસ હંમેશા વર્તમાનમાં જીવે છે, નહીં કે ભૂતકાળમાં કે નહીં તો ભવિષ્યકાળમાં। તો આજની ઘડીનો આનંદ લેવો જોઈએ, આજની ઘડીને સુધારી લેવું જોઈએ અને હંમેશા ભવિષ્યની ચિંતા છોડી ભૂતકાળમાં જે થયું એમાંથી બોધપાઠ લઈ અને આગળ વધવું જોઈએ। વર્તમાન પરિસ્થિતિને કેવી રીતના નિયંત્રણમાં રાખવું એ શિવજી કહે છે। તમને ઘણા વરદાન પ્રાપ્ત થાય, એ કેવું છે તમને જ્ઞાનપૂર્વક દ્રષ્ટાંત કરું। એક ગામમાં બ્રાહ્મણ દંપતી રહે અને આ બ્રાહ્મણ અને એની પત્નીની ઉંમર થઈ ગઈ, એનો એક બાળક, એક છોકરો। પરિસ્થિતિ ખૂબ ખરાબ, નિર્ધન, ગરીબ પરિસ્થિતિના, આર્થિક રીતના દરિદ્ર, પરંતુ પોતાનો નિત્ય કર્મ કરે, ભગવાનની ભક્તિ કરે, ભજન કરે, ઈશ્વરનું ધ્યાન કરે, ભોલેનાથની શ્રદ્ધાથી ભક્તિ કરે। એક વખત આ બ્રાહ્મણ, એની પત્ની અને એનો પુત્ર નદી કિનારે સ્નાન કરવા જાય એટલે માતા પાર્વતીને દયા આવી અને ભગવાન શંકરને કહ્યું કે આમનો ઉદ્ધાર કરો। એટલે ભગવાન ભોલેનાથ કે દેવી આમનો ઉદ્ધાર થાય એવો નથી। માતાજીએ કહ્યું કે મારી ઈચ્છા છે, મારી ઈચ્છાને તમે માન આપો। એટલે ભગવાને કહ્યું કે જેવી તમારી ઈચ્છા, ચાલો। એટલે ભગવાન શંકર, માતા પાર્વતી સહિત બ્રાહ્મણની પાસે પ્રગટ થયા। બ્રાહ્મણ તો અહો ભાગ્ય થઈ ગયો, ગળગળો થઈ ગયો, ભગવાનના ચરણોમાં પગે લાગવા લાગ્યો। એટલે ભગવાન ભોલેનાથે કહ્યું કે જો ભાઈ, હું તારી પર પ્રસન્ન થયો છું, તારી જે ઈચ્છા હોય તે તું વરદાન માંગી શકે, પણ મારી શરત એક જ છે કે આ વરદાન તને જીવનમાં એક જ વખત ઉપયોગમાં આવશે, ફરી વખત ઉપયોગમાં આવે નહીં। ઠીક છે કે ભગવાન એક વખત તો ઉપયોગમાં આવશે ને? હા, એક વખત આવશે। એટલે ભગવાને તથાસ્તુ કહ્યું। એટલે બ્રાહ્મણે એની પત્ની કે ભગવાન મારા વગર તો આ ભૂદેવ ભક્તિ કરી શકે નહીં, હું પૂજાની થાળી તૈયાર કરું ત્યારે તમારી પૂજા કરે, ખરેખર તો વરદાનની અધિકારી તો હું છું, તમે મને પણ એક વરદાન આપો કે જા તને પણ એક આપ્યું, પણ શરત એટલી કે તારે પણ જીવનમાં વરદાન એક જ વખત વાપરવાનું। એટલે એનો પેલો દીકરો હતો તે પાછળથી દોડતા અને ભગવાનને કહે ભગવાન તે મેં હું ગુનો કર્યો, આયા તો મને વરદાન આલી જ દો ને કે લાગે જા તમે આવ્યું બસ રાખી દે। હા, હવે આ ઘરમાં કેટલા વરદાન થયા? 3 વરદાન ભગવાન શિવજીની કૃપાથી બ્રાહ્મણ પરિવાર પાસે 3 વરદાન છે। એટલે વરદાન મેળવીને ઘરે આવ્યા।
પરંતુ કોઈ પોતાનું વરદાન માંગવા તૈયાર નથી. તકલીફ પડે એટલે પેલી બ્રાહ્મણી એના વરને કે આટલી બધી તકલીફ છે, તમારું વરદાન વાપરો ને કે હું મારું શું કરવા વાપરું, તું તારું વાપરો ને, તને નહીં આવે ભોલેનાથ. એ બધા અંદર લડ્યા કરે પણ વરદાન વાપરે નહીં. ના કે હું મારું વરદાન ના વાપરું, તમે વાપરો. જેવા હતા ને એવા પણ વરદાન વાપરે નહીં. અને આમ દિવસ જતા જતા ઘણો સમય થઈ ગયો. બ્રાહ્મણ સંધ્યા કર્મ પતાવી અને વૃક્ષ નીચે બેઠો હતો અને બ્રાહ્મણની પત્ની નદીમાં નહાતી હતી અને ત્યાં રાજાનો કુંવર ઘોડા પર બેસીને ઘોડાને પાણી પીવડાવવા માટે આવ્યો. એટલે બ્રાહ્મણની પત્નીને થયું કે આખી જિંદગી ના બ્રાહ્મણની સેવા કરી અને આ રાજા કેટલો સુંદર છે, જો ભગવાને મને સ્વરૂપવાન યુવતી બનાવી હોત તો હું રાજાની રાણી તરીકે પટરાણી થઈને રાજ કરતી હોત. આવો મનમાં એક વિચાર આવ્યો. એટલે એને પાણીમાં ડૂબકી મારી અને ડૂબકી મારી ભગવાનને કીધું કે ભગવાન મને 16 વર્ષની યુવતી બનાવી તો સ્વરૂપવાન, અને 12 નીકળે તો 16 વર્ષની યુવતી થઈ ગઈ. રાજાની નજર યુવતી સાથે મળી. રાજાને ગમ્યું કે રાણી, એટલે એને ઘોડા પર બેસાડી અને ચાલવા લાગ્યો. તો બ્રાહ્મણ દૂરથી બેઠો જુએ કે આ મારી ડોહીએ પાણીમાં ડૂબકી મારી અને બહાર નીકળી એટલે 16 વર્ષની થઈ ગઈ. આખી જિંદગી દુખે સુખે મારી સાથે કાઢી અને વરદાન મળ્યું તો કેટલી બદલાઈ ગઈ. જોયું વરદાન મળતાની વાળવા. એટલે એને તે જાણ પાસે બેઠા બેઠા ભગવાનને વરદાન માંગ્યું કે ભગવાન જો હવે હું તારી કે દશા કરું તો ભગવાન કે આ મારી સ્ત્રી એને ગધેડની યોની પ્રાપ્ત થાય, ગધેડાની યોની પ્રાપ્ત થાય. એટલે ઘોડા પરથી રાજા સ્વરૂપવાન યુવતીને લઈને જતો હતો. ત્યાં તો ઓરીની જગ્યાએ ગધેડ યોનીમાં આવેલી આ ગધેડીને જોઈ એટલે રાજા એને ઘોડા પરથી ઉતારી દીધી. એટલે ઓછી કરીને બ્રાહ્મણની પાસે આવી ગઈ. એટલે બ્રાહ્મણ મૂઠો પર હાથ ફેરવીને કીધું કેમ વરદાન મળ્યું એટલે તારે રાણી થવું તું કેમ લેખાડ આપણા આવે કે છોકરો દોડતો તો બાપા આ કેવો અનર્થ કરી કાઢ્યો કે તમે કે મારી માની આ દશા તમે કરી. તો કે જો બેટા એને એનું વરદાન વાપર્યું, એની મતિ પ્રમાણે વરદાન વાપર્યું અને એની મતિ જોઈ અને જે મને મતિ થઈ મેં વરદાન વાપરી કાઢ્યું. હવે તારી પાસે વરદાન છે, તારી જે ઈચ્છા હોય તે કર. પેલા દીકરાએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન બીજું તો કઈ નહીં પણ મારી માં જેવી હતી એવી પાછી કરી દો. તો ત્રણ વરદાન મળ્યા હોવા છતાં પણ જ્યાં હતા ત્યાં ઈશ્વર તમને વરદાન રૂપી શક્તિ આપે, બુદ્ધિ આપે, વિચારવાની બુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે, મનુષ્ય દેહ આપ્યો છે. નક્કી આપણે કરવાનું છે કે આ વરદાનનો ઉપયોગ આપણે કેવી રીતના કરી શકીએ છીએ. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરહી તસહી ફળ ચાખા. તમારા કર્મોએ કરીને જ તમને ફળની પ્રાપ્તિ થાય છે. અમુક કર્મ એવા હોય કે એ કર્મની પ્રાપ્તિ તાત્કાલિક થાય અને અમુક કર્મ એવા હોય કે એની પ્રાપ્તિ અમુક સમય પછી થાય. માટે ધૈર્યની જરૂર છે. તમને તરસ લાગી હોય પાણી પીઓ તે તરત જ તમારી તરસ છુપાઈ જાય. એ શીઘ્ર પ્રાપ્તિ કરનાર કર્મ છે. પરંતુ આંબાનો છોડ રોપો અને બીજા દિવસે છોડની પાસે જઈને કહો કે લાઈ કેરી તાંબો કેરી આપશે, ના આપે. એના માટે તમારે રાહ જોવી પડે, ધીરજ ધરવી પડે. તો સંન્યાસ ધર્મ ખૂબ જ અઘરો છે. સંન્યાસીઓએ પ્રાતઃકાળે ઉઠી ઈશ્વરનું ધ્યાન ધરવું. પરંતુ અનધિકારીના વ્યક્તિઓના હાથમાં જ્યારે અયોગ્ય વસ્તુઓ આવી જાય ત્યારે દુનિયાને માઠા પરિણામ ભોગવવા પડે છે. તમે જુઓ
આ આતંકવાદીઓ ગમે ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરી દે છે. અયોગ્ય વ્યક્તિ છે, એના હાથમાં શસ્ત્ર આવે તો રક્ષાની જગ્યાએ ભક્ષણ કરી દે છે. એવી જ રીતના યોગ્ય વ્યક્તિને શું કામ સોંપવું? ત્યારબાદ શુદ્ધજી પ્રણવ તત્વ વિશે મુનિઓને જ્ઞાન આપી તીર્થાટન કરવા ગયા. જોતજોતામાં 1 વર્ષ વીતી ગયું. ત્યાં મુનિઓને વાવડ મળ્યા કે શુદ્ધજી પધાર્યા છે. જ્ઞાન પ્રાપ્ત મુનિઓ તો સમુદાય દોડી આવ્યો. ભાવથી ભોર થઈ શુદ્ધજીનું સ્વાગત કર્યું. શુદ્ધજીની આંખમાં હર્ષાશ્રુ ઉમરાયા છે. શુદ્ધજીએ પોતાના તીર્થાટનની પ્રાથમિક વાત કરી જણાવ્યું કે ચતુર્માસ દરમિયાન કાલહસ્ત પર્વત પર હું શિવ શિવાના ધ્યાનમાં મગ્ન હતો. ત્યાં મને અંતરમાં ગુરુની ઝાંખી થતા અહીં આવ્યો છું. આપ જ અમારા સાચા ગુરુ છો. ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ કે અડધી રાત પડે તો શિષ્ય એના ગુરુનો દ્વાર ખખડાવી શકે. માતા પિતા કરતા પણ ઊંચો દરજ્જો ગુરુના આપ્યો છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુ તમને માર્ગ બતાવે છે, માર્ગદર્શન કરે છે, પરંતુ ચાલવાનું તો એ માર્ગ ઉપર તમારે પોતે જ છે. ચાલવું તો પોતે જ પડે, એ તમારા પથદર્શક છે, પરંતુ એ કીડીઓ ઉપર પગલા તો તમારે જ માંડવા પડે. પૂર્વે પ્રથમતર મન્વંતરમાં મહામુનિ વામદેવ, દક્ષિણમાં સ્કંદ સરોવરમાં સ્નાન કર્યું. કુમાર કાર્તિકેયના દર્શનાર્થે ગયા. કાર્તિકેયની સ્તુતિ કરી પ્રણવનો સમષ્ટિ અને વ્યષ્ટિ ભાવ જાણવા પ્રશ્ન કર્યો. પ્રણવનો સમષ્ટિ અને વ્યષ્ટિ ભાવ અર્થ જાણવા જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે કાર્તિક સ્વામી જણાવે છે પરાત્પર પરબ્રહ્મ જન્મ મૃત્યુ રહે સચરાચર જગતમાં વ્યાપ્ત વસેલા શિવ 3 રૂપે વ્યાપ્ત છે. સ્થૂળ, સૂક્ષ્મ અને તેથી પર. શિવ 5 મંત્ર દેહવાળા, 5 ગળાવાળા, પંચમુખી, 10 ભુજાધારી, 15 નેત્રવાળા અને 6 શક્તિવાળા છે. શબ્દાદી શક્તિ અને એના ડાબા ભાગમાં મનોમય શક્તિ ધારણ કરનાર શિવ જ પ્રણવ સ્વરૂપ છે. એમ શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, આગમ, નિગમ, સર્વશાસ્ત્ર વેદ જણાવે છે. અને એ પશુપતિ માયાથી બદ્ધ જીવને સમજી શકાતો નથી. માટે બધા જીવો પશુ છે અને એના સ્વામી તરીકે પશુપતિ છે. ત્યારબાદ કુમાર કાર્તિકેય વર્ણાશ્રમ ધર્મનું જ્ઞાન, દેવોમાંથી મુક્ત થવું, પિતૃઓના ઋણમાંથી મુક્ત થવું, ત્યારબાદ વાનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરવું. બધી જ જવાબદારી નિભાવી લીધા પછી સંન્યસ્ત ધર્મ આખરે આવે છે. આમ દરેકને સંન્યાસની દીક્ષા આપવામાં આવતી નથી. ગુરુ એના ચેલાની પરીક્ષા કરે પછી તેને સંન્યાસની દીક્ષા આપે છે. પણ આજે તો જુઓ ઘણા સંપ્રદાયમાં ગ્રહસ્થને પણ સંન્યાસની દીક્ષા આપી દે અને પછી તમે પેપરોમાં એમના કાંડ વાંચો છો કે આપણા ધર્મને લજ્જા આવે એવા, સાધુતાને લજ્જા આવે એવા કર્મો આપણે વાંચીએ છીએ. ટૂંકમાં વાનપ્રસ્થ ભોગવી અને ત્યારબાદ સંન્યસ્ત ધર્મનું પાલન કરવું. ત્યારબાદ શ્રુતિના મહા 28 પ્રકારના જ્ઞાન સૂત્ર છે. પ્રણવના 6 અર્થ થાય. શિવ સમષ્ટિ અને વ્યષ્ટિ સ્વરૂપે વ્યાપી રહેલા. પ્રથમ મંત્રરૂપ, બીજું યંત્રરૂપ, ત્રીજું દેવર્થે, ચોથું પ્રપંચર્થે, પાંચમું ગુરુ સ્વરૂપ અને છઠ્ઠું શિષ્યના આત્મા રૂપે મંત્ર રૂપે સમષ્ટિ છે. એટલે
યંત્રમાં ભાવનાથી લખાયેલો મંત્ર એને યંત્રલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે યંત્રની આપણે રચના કરીએ છીએ ને, યંત્ર પૂજન કરીએ, શ્રી યંત્ર હોય, મહામૃત્યુંજય યંત્ર હોય, એ મંત્રમાં યોગ્ય નક્ષત્રમાં ઓમકાર બીજ વડે અને યોગ્ય પદ્ધતિથી જે યંત્ર બનાવવામાં આવે તેને પણ લિંગ તરીકે ઓળખવામાં આવે છે અને એને યંત્ર લિંગ તરીકે એની પૂજન કરવામાં આવે છે. ગુરુનું શરીર જેને ગુરુલિંગ કહેવાય અને દરેક શિષ્યએ પોતાના આત્માને શિવ સ્વરૂપ માની એને આત્મલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ લિંગના સમષ્ટિ અને વ્યષ્ટિપણાના સ્વરૂપ છે. પ્રણવ મંત્રાધિરાજ છે. સદાશિવના હજારમા ભાગથી મહેશ્વરની ઉત્પત્તિ, વિશ્વેશ્વર, પરમેશ્વર, સર્વેશ્વર એના 4 સ્વરૂપ, મહેશ્વરના 1000 ભાગથી રુદ્રની ઉત્પત્તિ, ગૌરી શક્તિથી યુક્ત શિવ, પરભવ, મૃડ એના 4 સ્વરૂપ છે. રુદ્રના 1000 અંશથી વિષ્ણુની ઉત્પત્તિ, વિષ્ણુ જળ તત્વના અધિપતિ છે. વિષ્ણુના 1000 અંશથી બ્રહ્માની ઉત્પત્તિ અને બ્રહ્મા પૃથ્વી તત્વના અધિપતિ છે. સજ્જનો, ટૂંકમાં કહીએ તો સમસ્ત વિશ્વ સદાશિવ સર્વશક્તિમાન છે એવું જણાવે છે. ત્યારબાદ વામદેવજી કાર્તિકેય જગતનું કારણ પૂછે છે. કુમાર કાર્તિકેય જણાવે છે કે આ ગુહ્ય જ્ઞાન તત્વચિંતક વિવેકી મનુષ્યોને આપવું, કારણ સમજી શકાય એવી વાત છે કે જ્યાં ધુમાડો દેખાય ત્યાં અગ્નિ હોય, અગ્નિ સિવાય ધુમાડો પ્રગટ થાય નહીં. તો આ જગત છે તો જે દ્રષ્ટા છે તેનો નિયંતા પણ છે, એને ઉત્પન્ન કરનાર પણ છે. આમને આમ તો કોઈ જગત ઉત્પન્ન થયું નથી, આ સૃષ્ટિ આમ ઉત્પન્ન થઈ નથી. તો આ સૃષ્ટિનો ઉત્પન્ન કરનાર, સૃષ્ટિનો કર્તા, સૃષ્ટિનો નિયંતા પરાત્પર પરબ્રહ્મ છે, ઈશ્વર છે. જેને જેવી રુચિ હોય એ પ્રમાણે એને શોધે. કોઈ મંદિરમાં જઈને શોધે કે ભગવાન ક્યાં છે, ભગવાનને કોઈ જોયો ના નથી જોયો. ભગવાન પ્રાપ્ત કેવી રીતના થાય, એના દર્શન કેવી રીતના થાય? ઢૂંઢું મેં તુझको, ढूंढूं मैं तुझको, तू है या नहीं है, तेरा तेरे दरगाह पता तो नहीं है. कोई પાસે ભગવાનનું સરનામું હોય તો બતાવે છે, કોઈની પાસે ढूंढूं मैं तुझको, ढूंढूं मैं तुझको, तू है या नहीं है, ढूंढूं मैं तुझको, तू है या नहीं है, तेरा तेरे दर का, तेरा तेरे दर का पता तो नहीं है, ढूंढूं मैं तुझको, ढूंढूं मैं तुझको, तू है या नहीं है, तेरा तेरे दर का, तेरा तेरे दर का पता तो नहीं है.
बाइबल के भीतर, गीता के अंदर या बाइबल के भीतर, गीता के अंदर या बाइबल के भीतर, गीता के अंदर या बाइबल के भीतर, पुराने शरीफ में हो, पुराने शरीफ में नहीं बसा तो नहीं है, गुरु में तुझको तू है या नहीं है, गुरु में तुझको तू है या नहीं है, तेरा घर का पता तो नहीं है, गुरु में तुझको तू है या नहीं है, तेरा घर का पता तो नहीं है, ढूंढूं मैं तुझको। ईश्वर सर्वत्र से, और ईश्वर ने क्या सोचो, शंकर ने क्या सोचो, कोई उसे गॉड कहता है, कोई उसे खुदा कहता है, हम उसे शंकर कहते हैं, एक ही है, नाम अलग अलग है, शिव के ही सब स्वरूप है। और भले अपने आप को मानते हैं अलग धर्म पर, मगर शिव से कोई अलग हो नहीं सकता।
जाए, वो प्रेम जो समझता है वो प्रेम के अंदर भी ईश्वर है। ईश्वर कभी मिल नहीं सकता। प्रेम की प्याली पीनी पड़ती है भैया। तो प्रेमदास कहते हैं कि प्रेम की प्याली पियो, ईश्वर अपने आप दिख जाए। ढूंढो मेरे मुझको, तुम्हें या नहीं है, तेरा तेरे घर का पता तो नहीं है। ईश्वर ने क्या सोची? ईश्वर को તમારી અંદર જ છે એને બહાર શોધવાની જરૂર નથી, પરંતુ તમારી અંદર રહેલા ઈશ્વરને સડ રીતુઓ લોભ, લાલચ, મદ, મોહ, ક્રોધ, ઈર્ષા, વેરભાવ આ બધું ગમતું નથી। જ્યારે તમે શુદ્ધ પવિત્ર મનથી શ્રુતિ કહે છે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, સજ્જનો પ્રજ્ઞાન એટલે ચૈતન્ય અને બ્રહ્મ એટલે આત્મા। તમે જ્યાં સુધી ચૈતન્ય છો, તમારી આંખની પૂતળી જ્યાં સુધી ચૈતન્યવંતી છે, એમાં ઉર્જા છે, તમારામાં પ્રાણવાયુ છે, ત્યાં સુધી આત્મા આ દેહધારી શરીરમાં વ્યાપ્ત છે। એને પ્રજ્ઞાનમ બ્રહ્મ કહેવાય, આત્માનું જ્ઞાન। બધું જાણે છતાં ચેષ્ટા કરે એને ચૈતન્ય, અને બધું જાણવા છતાં સ્વતંત્ર વિહાર કરે તે આત્મા છે। આત્મા કોઈના બંધનમાં રહેતો નથી, એને માયા અડકી શકતી નથી। તમારી બુદ્ધિ એ આ બધો ખેલ રચે છે। આત્મા તો નિર્લેપ છે, નિરાકાર છે, નિર્વિકાર છે, શિવનો અંશ છે। માટે કહ્યું અહમ બ્રહ્માસ્મિ શિવોહમ, શિવોહમ નાસ્તિ દુજો તત્વ। એનું કોઈ બીજું તત્વ નથી। અહમ બ્રહ્માસ્મિ તે હું છું। ગુરુ નાનક જ્યારે બાળપણની આયુમાં એમના પિતાજી કરિયાણાનો ધંધો એટલે વજન તોલવા બેઠા, અને 1 2 કાંટા મૂકે ને એટલે ગણે 1 2 3 4 10 11 12 13 જેવું 13 આવ્યું એટલે એમને બ્રહ્મ જ્ઞાન થયું કે એ તો સબ 13 है। 13 क्या है? ये तो सब 13 है। એટલે કહ્યું છે કે તત્વમસી કે તે તું છે। તત્વમસી કહેતા તે તું છે। જ્યારે શ્વાસ આપણી અંદર આવે છે ત્યારે તમને ટકોર કરે છે કે જો હું આવ્યો તો હમ, અને જ્યારે બહાર જાય છે ત્યારે કહેતો જાય છે કે જો હવે હું જાઉં છું। સોહમ હમ સહ આ મૂળ મંત્ર છે।
તમે બીજું કંઈ નહીં પરંતુ તમારા શ્વાસનું પણ ધ્યાનથી એક ચિત્તે નિરીક્ષણ કરો તો તમને ખૂબ જ શાંતિ પ્રાપ્ત થાય છે. લોકો અત્યારે ઘણા બધા પૈસા ખર્ચી અને યોગ શીખવા જાય છે. મોટા મોટા બિઝનેસમેનો, રાજકારણીઓ, નેતાઓ, ખેલાડીઓ, મોટા મોટા સ્ટાફ. આપણા સાધુ સંત તો સહજતામાં આનંદ પ્રાપ્ત કરે છે. તત્વમસી કહેતા કે તે તું છે, એ હું નથી. સ્વેચ્છાએ જગત ઉત્પન્ન કરે ત્યારે સ્પંદન થાય એને શિવ તત્વ કહેવાય. શિવ તત્વ સર્વનું કારણ છે, એટલે વેદોએ કહ્યું કે શિવ કારણ છે. શ્રુતિ કહે છે કે જગતનું સર્જન કર્યા પછી તેમાં પ્રવેશ કર્યો. તત્વ સૃષ્ટા તદેવાનો પ્રાવિશિતઃ. આ જગત શિવથી જુદું નથી. શિવની 5 શક્તિઓને સમજો: કર્તવ્ય, જ્ઞત્વ, પૂર્ણત્વ, નિત્યત્વ અને વ્યાપકત્વ. જે કોઈ મનુષ્ય આ 5 શક્તિઓનો અનાદર કરે એ કર્તામાં ઘૂકેલાય છે, એનું પતન થાય છે. કાર્તિકેય વામદેવને અદ્વૈત વાત સમજાવે છે કે હું પોતે જ શિવ છું. શિવ સિવાય આ જગતમાં બીજું કશું જ નથી. છાંદોગ્યોપનિષદમાં આ વાત વિસ્તારથી સમજાવવામાં આવી છે. ઉદાલક મુનિ એના પિતાને ત્યાં આવ્યા વેદશાસ્ત્રનો અભ્યાસ કરીને. એટલે પિતાજી એના જ્ઞાનની ચકાસણી કરતા કહ્યું કે જે નહીં સંભળાયેલું સંભળાય તે શું છે, નહીં જોવાયેલું જોવાય તે શું છે, ઈશ્વર ક્યાં છે? એટલે ઉદાલક મુનિ વિદ્વાનો પ્રમાણમાં માને છે, વાતોમાં માનતા નથી. એટલે ઉદાલક મુનિએ એક જળનું પાત્ર ભર્યું અને જળના પાત્રને પિતા સમક્ષ મૂક્યો અને કહ્યું કે પ્રથમ ઉપરથી ચાખો, મધ્યથી ચાખો, અંતથી ચાખો. 3 વખત ચાખવાનું કીધું. 3 વખત જળ મીઠું લાગ્યું. પછી ઉદાલક મુનિએ એમના જોતા જ એક મીઠાનો ગાંગડો પાણીમાં ઉમેરી દીધો અને પછી પાણીને હલાવ્યું. મીઠું પાણીમાં મિશ્રિત થઈ ગયું. પાણીનો વર્ણ બદલાયો અને કહ્યું કે હવે ચાખો. ઉપરથી ચાખું ખારું, મધ્યથી ચાખું ખારું, અંતથી ચાખું ખારું. મીઠું પાણીમાં હોવા છતાં દેખાતું નથી. જોઈ શકાય? પાણીમાં મીઠું ભેગું થઈ ગયા પછી એને જોઈ શકાય ખરું, પરંતુ જ્યારે ચાખો ત્યારે ખબર પડે કે આમાં મીઠું છે. એવી જ રીતના ઈશ્વર એ દર્શનનો વિષય નથી. ઈશ્વર અનુભૂતિનો વિષય છે. એ તમને અનુભૂતિ થાય જ્યારે તમે ખરેખર તકલીફમાં હોય, દરેકના જીવનમાં પ્રસંગ બનતો હોય અને જ્યારે તમે સાચા મનથી ઈશ્વરની પ્રાર્થના કરી હશે તો ઈશ્વરે એ તમારી પ્રાર્થના માની હશે અને તમારું કાર્ય કર્યું હશે. અને તે વખતે તમને અનુભૂતિ થાય કે ઈશ્વર નામનું કોઈ તત્વ છે. આ વાયુ પણ દેખાય? વાયુ દેખાય કે શબ્દ દેખાય? તો ઈશ્વર પર તમારી અંદર વ્યાપ્ત છે. એને પ્રકટ કરવાની રીત છે. યોગ માર્ગથી પ્રકટ થાય, ભક્તિ માર્ગથી પ્રકટ થાય છે. ઈશ્વર તમારી અંદર જ છે, એને બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. અહીં કૈલાસ સંહિતા, વિરામ લઈ 7મી સંહિતા કે જેને વાયવ્ય સંહિતા કહેવાય, કે જે વાયુદેવે સ્વયં પોતે ગાઈ છે માટે એનું નામ વાયવ્ય સંહિતા છે. કે જ્યારે કોઈ કાળ વિશે નૈમિષારણ્યમાં કુલશ્રેષ્ઠ 6 મુનિઓ ચર્ચા કરતા હતા કે આ પૃથ્વીમાં સર્વશ્રેષ્ઠ તત્વ કયું, અને ચર્ચાનો અંત ના આવ્યો ત્યારે વાયુદેવ ત્યાં પ્રગટ થયા અને કહ્યું કે તમે 1000 વર્ષ સુધી નૈમિષારણ્યમાં રહી
ભગવાન સદાશિવનું વ્રત કરો, અનુષ્ઠાન કરો અને જ્યાં તમારું વ્રત પૂર્ણ થશે ત્યારે તમને એક મનોમય ચક્રના દર્શન થશે અને ચક્રની પાછળ ચાલતા ચાલતા તમને પ્રભુ શિવના પરમ તેજના દર્શન થશે. આમ વાયુદેવના કહેવાથી સજ્જનો મુનિઓ તપ કરવા લાગ્યા છે અને વાયુદેવ શિવની કથાનો ઇતિહાસ કહે છે કે પ્રભુ શિવ પશુપતિ છે, પાશુપતિ યોગ, સાંખ્ય યોગ, સત્યમ ઓમ અમૃતમ સૌમ્યમ. શિવના 8 નામ શિવ મહેશ્વર રુદ્ર વિષ્ણુ પિતામહ સંસાર વૈદ્ય સર્વજ્ઞ અને પરમાત્મા આ 8 નામોથી પ્રણવ સ્વરૂપે વ્યાપ્ત છે. વાયુદેવ મુનિઓને શૈવ શાસ્ત્રના પ્રમુખ વક્તા ઉપમન્યુ મુનિનું દૃષ્ટાંત કહે છે. ઉપમન્યુ મુનિએ ભગવાન શિવની ખૂબ જ ભક્તિ કરી અને મહાજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જ ઉપમન્યુ મુનિએ કૃષ્ણ ભગવાનને જ્ઞાન આપ્યું હતું અને એમને પુત્ર પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ પંચાક્ષર મંત્ર ના પુનશ્ચરણ વિધિનો મહાત્મા કહે છે. મહેશ્વર કહે છે કે હે દેવી, જપ આજ્ઞા સિદ્ધિ, ક્રિયા સિદ્ધ, શ્રદ્ધા સિદ્ધ અને દક્ષિણા યુક્ત હોય છે. તે જપની સિદ્ધિ થાય અને મોટું ફળ મળે. ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત કરવો, ગુરુમુખી થવું અને જે ગુરુ મંત્ર હોય એનો જાપ કરવો, શિષ્ય સંકલ્પ કરવો. મનુષ્ય કાયમ નિષ્કામ ભાવે 1008 મંત્રનો જપ કરવો એને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ગુરુમુખેથી મંત્ર ગ્રહણ કરવો તો એ મંત્ર અનેક ગણો ફળ આપે છે. ત્યારબાદ તમે જેટલા મંત્ર કરો એનો દશાંશ તર્પણ કરો. દશાંશ તર્પણનું દશાંશ માર્જન કરો. દશાંશ માર્જનનો દશાંશ બ્રહ્મ ભોજન કરી અને યથાશક્તિ બ્રાહ્મણો સાધુઓને દાન આપવાથી કોઈ પણ મંત્ર સિદ્ધ થાય છે અને એને પુનશ્ચરણ કર્યું કહેવામાં આવે છે. રુદ્રાક્ષની માળા કે જપ કરનાર શ્રેષ્ઠ ફળ મળે છે. વિવિધ પ્રકારની માળા ધારણ કરવામાં આવે. જપ કરવા માટે આંગળીના ભેડાનો પણ ગણતરી કરી શકાય. શંખના મણકાની માળા, સ્ફટિકથી બનેલી માળા, મોતીથી બનેલી માળા જપ ઉપર આપે. કમર કાકડી ઠીક માળાથી કરાતો જપ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે. દર્ભની ગાંઠો વડે બનાવેલી માળાથી જપ કરવાથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને રુદ્રાક્ષની માળા કે જે સ્વયં શિવ સમાન મનાય તમામ મનોકામનાને સિદ્ધ કરનારી છે. એમાંય 30 મણકા ભેગા કરી અને રુદ્રાક્ષની માળા બનાવો અને 30 રુદ્રાક્ષની માળા વડે જપ કરો તો ધનની પ્રાપ્તિ થાય. 27 રુદ્રાક્ષની માળા પુષ્ટિ આપે, 25 રુદ્રાક્ષની માળા મુક્તિ આપે અને 15 મણકાની રુદ્રાક્ષની માળા અભિષ્ટ ફળ આપનારી છે. જપ માટે અંગૂઠો એ મોક્ષ આપનાર, તર્જની શત્રુઓનો નાશ કરનાર છે, બચેટાંગળી ધન આપનાર છે, અનામિકા શાંતિ આપે છે, કનિષ્ઠિકા આંગળી દુઃખોનો નાશ કરે છે. અંગૂઠા સહિત પોતાના ઇષ્ટ અનુસાર મધ્યમાં અને તર્જની આંગળીનો ઉપયોગ કરી અને માળાને ગૌમુખીમાં રાખી, એટલે કે એની ઉપર ગૌમુખી આવે. ગૌમુખી ના હોય તે વસ્ત્ર ઢાંકવું પડે. માળાને ખુલ્લી રાખવી નહીં. ઢાંકીને પછી એને જાપ કરવા. શાંતિ જોઈતી હોય તો પૂર્વ દિશા તરફ મોઢું રાખવું. ધનની પ્રાપ્તિ કરવી
કરવી હોય તો પશ્ચિમ દિશા તરફ રાખવું, વિદ્યા પ્રાપ્તિ કરવી હોય તો ઉત્તર દિશા તરફ રાખવું, અને અભિચાર કર્મ કરવું હોય તો દક્ષિણ તરફ મુખ રાખવું. જપ કરતી વખતે માથે પાઘડી કેવું કશું પહેરવું નહીં, ટેકો લેવો નહીં. ઘણાને આદત હોય કે જપ કરતી વખતે અડેલીને બેસવું, ટેકો લેવું નહીં, આળસ કરવી નહીં. પવિત્ર થઈ અને બગાસું આવે કે છીંક આવે કે ઉધરસ આવે તો પોતાના સ્થાને જળથી પવિત્રીકરણ કરવું અને પછી પાછા જાપ શરૂ કરવા. આ રીતના હે દેવી, જે કોઈ ભક્ત મારા જપ કરે છે અને પુનશ્ચરણ કરી અંતે દાન ધર્મ કરે છે, એની પર હું અતિ પ્રસન્ન છું. ભગવાન ભોલેનાથ તેમના ભક્તો પર સદૈવ પ્રસન્ન થાય છે. ભગવાનની ભક્તિ ભાવ ભરેલી હોવી જોઈએ. ત્યારબાદ વાયુદેવ એક દૃષ્ટાંત કહે છે કે ભગવાન શંકર એક દિવસ નારદને પોતાની સભામાં બોલાવે છે. નારદજી જ્યાં ભગવાન શિવનો આમંત્રણ પ્રાપ્ત થયો એટલે રાજી ખુશીથી કૈલાસ લોકમાં આવ્યા છે. ભગવાન શિવે નારદજીને કહ્યું કે હે નારદ મુનિ, મારે તમને એક કામ સોંપવાનું છે. એટલે નારદની ખુશીનો પાર ગયો નહીં કે ભગવાન મને કામ સોંપે. બહુ ખુશ થઈ ગયા. એટલે કે જો નારદજી, તમારે મૃત્યુલોકમાં જવાનું છે અને મૃત્યુલોકમાં એક નગરી છે અને ત્યાં એક બ્રાહ્મણ રહે. આ બ્રાહ્મણનો તમારે ઉદ્ધાર કરવાનો છે અને તમે બ્રહ્મ જ્ઞાન આપો, આ માયાથી છોડાવો. એટલે નારદ આવે કે એમાં કઈ બહુ મોટી વાત છે. નારદ બ્રાહ્મણને ત્યાં આવે છે અને નારદ બ્રાહ્મણને બ્રહ્મ જ્ઞાન આપે. બ્રાહ્મણ નારદનો અતિથિ સત્કાર કરે છે, સાધુ સંતોનો સત્કાર કરવો. પરંતુ એની જે પત્ની હતી એ કર્કશા સ્વભાવની હતી. કેવી હતી? કર્કશા સ્વભાવની હતી. એટલે અંદરથી બૂમ પાડી કે તમે તમારે આ સાધુડાઓની ભક્તિ કરો, મારે તો કઈ ભક્તિ કરવી નથી, મારે તો બધા બહુ કામ પડ્યા છે, તમારી જેમ હું કઈ નવરી થોડી છું કે. એટલે નારદજી બરાબર સમજી ગયા કે ભગવાને મને બરાબર ભેગડે ચડાવી દીધો છે. તો જે ઘરમાં કર્કશા સ્ત્રી હોય એ ઘરમાં કદીએ ઉદ્ધાર થતો નથી. પરંતુ ભગવાનને વચન આપ્યું હતું એટલે નારદ ઋષિ વારે ઘડી આવે આ બ્રાહ્મણને કે ચાલ મારી જોડે ચાલ, તને કૈલાસ લોકમાં લઈ જાઉં. આ માયામાં શું રાખ્યું છે? એટલે પેલો બ્રાહ્મણ નારદને કે નારદજી, તમે સંન્યાસી છો, સાધુ છો, એટલે તમને ખબર પડે નહીં. આ જગતની માયા તમને ના ખબર પડે. હે, તમે તો સાધુ છો, સંન્યાસી છો, બાબા છો, તમને ના ખબર પડે આ જગતની માયા. આમ કરતા કરતા એની પત્નીનું મૃત્યુ થયું. એટલે નારદજી પાછા આવ્યા કે હવે તો ચાલ કે એકલો થયો છું. કે બાપજી ના અવાય, આ મારી પત્નીનું મૃત્યુ થયું, મારા બાળકો એકલા છે, એમનું ધ્યાન પણ રાખે કે. આમ થતા થતા બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. બીજા જન્મમાં એને ત્યાં પુત્રા તરીકેનો અવતાર પ્રાપ્ત થયો અને પુત્રો થઈ અને એના ચોગાનમાં બેસી રહે. નારદજીએ સ્વામ પાસે આવી કે કેમ ભૂદેવ કે હવે કે નારદજી હું તો તમારી જ રાહ જોતો હતો, સારું થયું કે તમે આયા. કે બોલો કે એવું તો શું મારું કારણ હતું રાહ જોવાનું? કે જુઓ કે ગઈકાલે મારે ત્યાં ચોર આયા અને આખી જિંદગી મેં મહેનતથી જે ધન ભેગું કરેલું અને જો આજે પુત્રા તરીકે હું અહીંયા ના હોત તો આજે બધું જ આ ચોરો લઈને જતા રહેતા, મારી જિંદગીની કમાઈ જતા રહે. અને એમ કરતા તેના છોકરાનો છોકરો અને પુત્રાને દંડો મારીને ચાવ ચાવ કરતો
દીકરો ત્યાંથી ભાગી છૂટ્યો. દંડા ખાય છે, હે? તિરસ્કાર સહન કરે છે, છતાં ધનની લાલસા જતી નથી. પુત્રા તરીકે મૃત્યુ પામ્યો, પછી એને ત્યાં મહિષ એટલે પાડા તરીકે અવતાર થયો. એટલે પાછા નારદજી આયા કે કેવું ભાઈ હવે? તો કે પ્રભુ મારી તો એક જ ઈચ્છા છે કે હું કઈક કામમાં આવું અને આ મારું ખાતર જે પડે એ મારા ખેતરમાં જાય અને એમાંથી અનાજની વૃદ્ધિ થાય, હું મારા પરિવારને કઈ તો કામ લાગુ. અને નારદજી બહુ કંટાળ્યા કે હવે તો હદ થઈ ગઈ છે. એનો ચોથો જન્મ થયો, કોકરડામાં એક કીડા તરીકે જન્મ થયો. એટલે નારદજીથી હવે નારેવ એટલે કીડાને ઉપાડ્યો છે અને ગંગાજીના જળમાં ત્યાં સ્નાન કરાવે છે અને કીડાના કાનમાં પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. ત્યાં એ કીડો દેહ આત્મદિવ્ય દેહ ધારણ કરી અને કૈલાસ લોકમાં ગતિ કરી. બોલો મહાદેવ. ટૂંકમાં મનુષ્યની ઈચ્છાનો અંત આવતો નથી, માયાનો અંત આવતો નથી. અંત સમયે તમારી જે ઈચ્છા હોય છે ને, મૃત્યુ વખતે બીજો જન્મ એ યોનિમાં કે તમારી ઈચ્છા પ્રમાણે બીજો દેહ પ્રાપ્ત થાય છે. માટે સાધુ સંતો કહે છે કે મરતી વખતે અંત સમયે પ્રભુનું સ્મરણ હોવું જોઈએ. માટે આપણે ત્યાં એક પ્રથા છે, જો છેલ્લા શ્વાસ ચાલતા હોય તેના કાનમાં રામનો મંત્ર કહો, ઓમ નમઃ શિવાયના જાપ કહો, મુખમાં તુલસીનો પત્ર મૂકવું, ગંગા જળ મૂકવું કે જેથી આત્માની સદગતિ થાય. ત્યારબાદ વાયુદેવ રાવણનું દ્રષ્ટાંત કહે છે. રાવણ જેવો પરાક્રમી રાજા કોઈ થયો નથી, મહાબળવાન હતો, પરંતુ એને અભિમાન હતું. એટલે બ્રહ્માજી રાવણના સભામાં વેદનું પઠન કરે અને ત્યાં એક વેદમાં વાત આવી કે વિધાતા એ શિવની શક્તિ છે. વિધાતા કોની શક્તિ છે? શિવની શક્તિ છે. જ્યારે બાળક નાનું હોય અને છઠ્ઠા દિવસે તમે છઠ્ઠી કરો ત્યારે છઠ્ઠીના દિવસે વિધાતા આવે છે અને બાળકના લેખ લખે છે. એટલે વાત થઈ કે વિધાતાના લેખ પર કોઈ મેઘ મારી શકે નહીં. એટલે રાવણને અભિમાન પોતાની શક્તિનું. રાવણે કહ્યું કે હું વિધાતાના લેખ ઉપર મેઘ મારી બતાવું. એટલે બધા હસવા લાગ્યા, ઉપહાસ થયો. રાવણને ક્રોધ આવ્યો. એટલે કુદરતનું કહ્યું કે રાવણને ત્યાં એક પુત્રીનો જન્મ થયો. એટલે છઠ્ઠે દિવસે રાવણ દ્વાર પર રાણીવાસના અંતઃપુરના દ્વાર પર પોતે પેલો કરવા બેઠો છે. વિધાતા આયા. એટલે રાવણે વિધાતાને રોક્યા છે કે ઉભા રહો, અહીંયા જ ઉભા થઈ જાઓ, બોલો હવે મારી પુત્રીના શું ભાગ્યમાં લેખ લખવાના છો મને કહો. એટલે વિધાતા માતા રાવણને કહે કે હે રાવણ, સાંભળવાની વાત, હું તો શિવની આજ્ઞાથી શિવ મને જે આજ્ઞા કરે એ પ્રમાણે લેખ લખું છું અને હું કોઈને કહેતી નથી. પરંતુ તને અભિમાન છે, ગર્વ છે, તો હું તારી દીકરીના જે લેખ લખીશ એ તને અવશ્ય કહીશ. હું અહીંયા જ લેખ લખી આવો. માતા વિધાતા અંતઃપુરમાં બાળકીના લેખ લખે છે. બહાર નીકળીને રાવણને કહે છે કે સાંભળ રાવણ, જો મેં લેખ લખ્યા છે કે તારા દ્વાર પર જે ચાંડાળ છે એની સાથે તારી પુત્રીના વિવાહ થશે. પુત્રીનું નામ પદારથ અને ચાંડાળનું નામ હોનારથ. એટલે પદારથ આગળ હોનારથ મિથ્યા છે.
રાવણ આગ બબૂળો થઈ ગયો, વિધાતાને પકડવા જાય છે, વિધાતા અદૃશ્ય થઈ જાય છે, હાથમાં આવતા નથી. એટલે બીજે દિવસે રાવણ એ ચાંડાળને બોલાવી અને એનો વધ કરવા તૈયાર થાય છે. એટલે એનો મંત્રી એને રોકે છે કે જો તમે આમ કરશો તો વિધાનનો પરીક્ષા થાય નહીં. જો આ જીવતો રહે અને તમારી પુત્રીના વિવાહ બીજે થાય તો જ તમે પરીક્ષા કરી કહેવાય, તો જ વિધાનના લેખ ખોટા પડ્યા કહેવાય. એટલે રાવણ આ હોનારથના જમણા પગનો અંગૂઠો કાપી અને દરિયા કિનારે એક હલેસા જેવું તરાપા જેવું બનાવે અને એમાં હોનારથને બેસાડી અને છૂટો મૂકી દે છે. ભગવાન શિવની લીલાનો કોઈ પાર પામી શકે તેમ નથી. આ તરાપો ફરતો ફરતો એક નગરી પાસે આવી પહોંચ્યો અને એ નગરીના રાજાનો મૃત્યુ થયું હતું અને એને કોઈ વસકાર હતો નહીં. એટલે બધા ગ્રામજનોએ, નગરજનોએ, મંત્રીઓએ નક્કી કર્યું કે આપણી નગરીમાં જે કોઈ પ્રભાતે સૌથી પહેલો આગંતુક એટલે કે અજાણ્યો વ્યક્તિ આવે દૈવી બળથી તો એને આપણે આપણા નગરનો રાજા ઘોષિત કરવો. અને આ હોનારથ એ દિવસે આ નગરમાં આવી પહોંચ્યો. એટલે આ નગરજનોએ હોનારથને રાજા બનાવી દીધો. રાવણની દીકરી દિવસે દિવસે લગ્ન કરવા યોગ્ય જાણી રાવણે એના વિવાહની તૈયારી કરી. દેશ વિદેશમાં સ્વયંવર માટે આમંત્રણ આપ્યું અને આ રાજાને કે જે હોનારથ હતો અને રાજા બનેલો એના નગરમાં પણ આમંત્રણ પહોંચાડ્યું. બધા મોરો આવ્યા છે. હોનારથ પણ રાજા બનીને આ સભામાં આવ્યો. રાવણની કન્યાએ હોનારથના ગળામાં વરમાળા પહેરાવી. લગ્ન થયા, વિવાહ થયા. રાવણ ખૂબ ખુશ થઈ ગયો. બીજા દિવસે સભા કરી બ્રહ્માજીને આદિને કીધું કે જો બ્રહ્માજી મેં વિધિના વિધાન પર લેખ માર્યા તો બ્રહ્માજી હસી પડ્યા કે રાવણ પરીક્ષા કર્યા વગર જામ ના બોલાય. જરા જઈને જોતો ખરો કે તારો જમાઈ કોણ છે. એટલે એ જમાઈને સ્નાન કરવા બેસાડ્યો અને ગુપ્ત બારીમાંથી રાવણે જોયું તેના જમણા પગનો અંગૂઠો હતો નહીં. હવે તો વિવાહ થઈ ગયા, રાવણ શું કરી શકે? માટે હોનારથ આગળ પદાર્થ જે થવાનું છે એને તમે બદલી શકતા નથી. વિધિના લેખ બદલાય નહીં સિવાય કે શિવની કૃપા થાય, મારા મહાદેવની કૃપા થાય, ભોલેનાથની કૃપા થાય, ગુરુ મહારાજની કૃપા થાય, ઈશ્વરની કૃપા થાય તો તમને વિધિના લેખ તમે પામી શકો. ઓમ મહાદેવ. તમારા જીવનમાં એક નવું પ્રભાત, એક આશાનું કિરણ, પ્રભુ ભક્તિની प्रभात घोर भई है अघोर को बदले आनंद धन अवघोर भई अघोर को बदले आनंद धन अवघड़ दानी प्रेमदास गुरु ध्यान सिगाए शिव सत्य दुनिया खानी. एक शिव नु नाम सत्य से ब्रह्म सत्य जगत मिथ्या. आ ब्रह्म छे ते सनातन सत्य से जगतनी माया ए तो मिथ्या छे, नाशवंत छे, वहीने अहीं रही जवानुं छे. तो हवे आपणे बुधवार न करता द्वादश ज्योतिर्लिंग पूजननो समय थयो छे.